બીજા ને ત્રીજા હપ્તાની નોંધ સરખી જ થશે। તો હવે જોઈએ ત્રીજો ને આખરી હપ્તા વખતે થતી આમ નોંધ। ત્રીજો ને આખરી હપ્તો મંગાવવામાં આવે ત્યારે શેર આખરી હપ્તા મંગાવવામાં આવે ત્યારે શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા। ફરીથી જોઈએ ત્રીજો અને આખરી હપ્તા વખતે થતી આમ નોંધ। ત્રીજો ને આખરી હપ્તો મંગાવવામાં આવે ત્યારે શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા। ત્રીજો ને આખરી હપ્તાની લેણી રકમ મળે ત્યારે બેંક ખાતે ઉધાર તે શેર આખરી હપ્તા ખાતે જમા। બાકી હપ્તા વખતે થતી આમ નોંધ। નહીં મળેલ શેર મંજૂરીની રકમ બાકી હપ્તા ખાતે ફેરવતા બાકી હપ્તા ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે જમા। નહીં મળેલ હપ્તાની બાકી હપ્તામાં ફેરવતા બાકી હપ્તા ખાતે ઉધાર તે શેર હપ્તા ખાતે જમા। અગાઉથી મળેલ હપ્તા વખતે થતી આમ નોંધ 3 છે। અરજી સાથે શેર મંજૂરી શેર હપ્તાની રકમ અગાઉથી મળે ત્યારે શેર અરજી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા તે શેર મંજૂરી ખાતે જમા તે અગાઉથી મળેલ હપ્તા ખાતે જમા। શેર મંજૂરી સાથે શેર હપ્તાની રકમ અગાઉથી મળે ત્યારે બેંક ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે જમા તે અગાઉથી મળેલ હપ્તા ખાતે જમા। હપ્તાની રકમ લેણી થાય ત્યારે અગાઉથી મળેલ હપ્તા ખાતે ઉધાર તે જે તે હપ્તા ખાતે જમા। શેર પ્રીમિયમે બહાર પાડવામાં આવે ત્યારે થતી આમ નોંધ। અરજી સાથે શેર પ્રીમિયમની રકમ મંગાવવામાં આવી હોય ત્યારે બેંક ખાતે પ્રીમિયમ સહિતની રકમ ઉધારવી તે શેર અરજી ખાતે જમા। શેર મંજૂર કરવામાં આવે ત્યારે શેર અરજી ખાતે ઉધાર તે જામીનગીરી પ્રીમિયમ ખાતે તે શેર મૂડી ખાતે। મંજૂરી સમયે પ્રીમિયમની રકમ મંગાવવામાં આવે ત્યારે શેર મંજૂરી ખાતે ઉધાર તે જામીનગીરી પ્રીમિયમ ખાતે તે શેર મૂડી ખાતે। મંજૂરી સમયે લેણી રકમ મળે ત્યારે બેંક ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે જમા। હપ્તા વખતે શેર પ્રીમિયમની રકમ મંગાવવામાં આવે ત્યારે શેર હપ્તા ખાતે ઉધાર તે જામીનગીરી પ્રીમિયમ ખાતે તે શેર મૂડી ખાતે જમા। હપ્તાની લેણી મળે ત્યારે બેંક ખાતે ઉધાર તે શેર હપ્તા ખાતે જમા। હવે જોઈએ શેર જપ્ત કરવામાં આવે ત્યારે થતી આમ નોંધ। જેમાં પહેલી આમ નોંધ શેર મૂળ કિંમતે કે પ્રીમિયમે બહાર પાડ્યા હોય અને પ્રીમિયમની રકમ પૂરેપૂરી મળી ગઈ હોય ત્યારે થતી આમ નોંધ। શેર મૂડી ખાતે ઉધાર તે શેર જપ્તી ખાતે જમા તે મંજૂરીના બાકી હપ્તા ખાતે જમા અને તે શેર હપ્તાના બાકી હપ્તા ખાતે જમા। શેર પ્રીમિયમથી બહાર પાડ્યા હોય અને પ્રીમિયમની રકમ મળવાની બાકી હોય ત્યારે થતી આમ નોંધ। જેમાં શેર મૂડી ખાતે ઉધાર જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર જેમાં નહીં મળેલ પ્રીમિયમની રકમ ઉધારવી તે શેર જપ્તી ખાતે જમા તે શેર મંજૂરીના બાકી હપ્તા ખાતે જમા તે શેર હપ્તાના બાકી હપ્તા ખાતે જમા। જપ્ત થયેલ શેર બહાર પાડતા હોય ત્યારે થતી આમ નોંધ। જેમાં પહેલું જપ્ત થયેલ શેર મૂળ કિંમતે બહાર પાડતા હોય ત્યારે બેંક ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા। જપ્ત થયેલ શેર પ્રીમિયમથી બહાર પાડતા હોય ત્યારે બેંક ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા। જપ્ત થયેલ શેર બહાર પાડતા હોય ત્યારે થતી આમ નોંધ। જેમાં ત્રીજું છે જપ્ત થયેલ શેર વટાવથી બહાર પાડતા હોય ત્યારે બેંક ખાતે ઉધાર શેર